વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામ નજીકથી એક અત્યંત દુઃખદ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। થરાદના જમડા પુલ નજીક આવેલી મુખ્ય કેનાલમાં ડૂબી જવાથી પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું છે। સાસરિયા પક્ષ અને જમાઈ વચ્ચે થયેલા સામાન્ય વિવાદે ક્ષણભરમાં બે લોકોના જીવ છીનવી લીધા છે। વાવ થરાદ જિલ્લામાં ગત મોડી રાત્રે જમડા ગામમાં મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારમાં સામાન્ય ઘરગથ્થુ બાબતે જમાઈ અને સાસરિયા પક્ષ વચ્ચે વિવાદ થયો હતો। આ બાબતથી આવેશમાં આવીને જમાઈએ જમડા પુલ નજીક આવેલી મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું। જમાઈને કેનાલમાં કૂદતો જોઈ તેને બચાવવા માટે સસરા અને તેમના બે પુત્રોએ પણ સહેજ પણ વિચાર કર્યા વગર કેનાલમાં છલાંગ લગાવી દીધી। ઘટનાની જાણ થતાં જ કેનાલ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેનાલમાં કૂદેલા 4 લોકોમાંથી જમાઈ અને એક શાળાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કમનસીબે પિતા અને બીજા પુત્રનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। નગરપાલિકાની ટીમે ભારે જહેમત બાદ કેનાલમાંથી પિતા અને પુત્ર બંને મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। મૃત્યુ પામનાર પરિવાર મૂળ રાજસ્થાનનો વતની હતો અને જમડા ગામમાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। હાલમાં બંને મૃતદેહોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। થરાદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।